રામ રામ સીતારામ મજામાં બધાય અને બધાની જય દ્વારકાધીશ અને આગળ બધાય ખાસ વિડીયો જોજો બધાય અને જો આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બધાયનો ખૂબ ખૂબ આભાર ખાસ બધાય આગળ વિડીયો જોજો. હાલો ખેડૂત મિત્રો, આ પણ મિની માટે ચાલે છે અને મોટા માટે ચાલે છે. તમારે એમાં હાંકવું હોય એમાં પણ ચાલી શકે. હા, બને ટ્રેક્ટરમાં લાગે ને નાના મોટા બને. પાછું મિનીમાં એવું નથી કે મિનીમાં અમુક કહેતા હોય રોલ ના ચાલે, પણ મિનીમાં અમે કઈ બનાવી દઈએ. મિનીમાં ચાલે છે, બરોબર. ધૂમ ધોકા ચાલે છે, એવું નથી કે મોટામાં જ ચાલે. બરોબર. આપણે તમે એ રીતના બનાવો ને બે ટ્રેક્ટરમાં હાલે એવી રીતના. એ પ્રકારની અમારી ડિઝાઇન એ પ્રકારની છે કે મિનીમાં હાલે મોટામાં હાલી શકે. બરોબર. માની લ્યો કે 200 લીટરની ટેન્ક થી માંડી અને 1000 લીટરની ટેન્ક અમે મૂકી અને બનાવીએ છીએ. બરોબર. રમભાઈ, આની અંદર એક 200 લીટર થી માંડી અને 1000 લીટરની ટેન્ક મૂકી અને બનાવે સ્પ્રે પંપ બનાવ્યો છે. બરાબર. એટલે ખેડૂત મિત્રોને કહી આ તમારી એક વખત મુલાકાત લઈએ. અને નંબર 1 કે આની અંદર અમે આ જે પાઇપ છે એ એકદમ સારા મટીરિયલનો પાઇપ નાખીએ છીએ, હેવી નાખીએ છીએ. બરાબર. અને કામ તમને બધું હેવી જ જોવા મળે. જય દ્વારકાધીશ. આજે આપણે સ્પ્રે પંપ બનાવ્યો છે એ સારી રીતે કંઈક અલગથી બનાવ્યો છે. જો માંડવીથી પછી શીણા, શિયાળુ પાકમાં શીણા, જે તે પાકમાં નાના પાકમાં છાંટવા માટેની એકદમ નવી કંઈક નળીથી નવું નળી છાંટવા માટેની બનાવી છે. જો આ છે ને નળી મિત્રો, આ બાજુ હકેલા છે, આમ આ બાજુ ઊભી થાય, આમ આગળ જશે, બે બાજુ ઘુમરો લાગી શકે ને. હા, બે બાજુ જેની કોર મારવું હોય એની કોર સાઈડલી માથે જવા દે, સાઈડલી માથે વહી જાય. બરોબર. આમ જાય, આમ ઊભી થશે. મિત્રો આ હકેલવા માટે થોડું ખેડૂત મિત્રોને ઈઝી થયું. આમ પાછળ જાય, પાછળ આમે હકેલા આવી જાય, બે બાજુ હકેલવી હોય. સાઈડલી માથે એમ થાય ટૂંકમાં આપણે કઈ સાઈડમાં વંડી કે હેઠામાં કહો તો હકેલે હકાય. આપણે એમ થાય ઝાડવા હે ઉપર તો સાઈડલી માથે જવા દેવી, સાઈડલી માથે વહી જાય. જો પાછી આ અહીંયા રહી જાય અને તમારે સામે ઝાડવું કે હોય રાખવું હોય આની કોર સાટી તો આમે સટાય અને પાછળ જવા દે પાછળ સટાય. બરોબર. અને એક ખાસિયત હવે રામભાઈ મિની માટે ટૂંકમાં મિની માટે વાહે રોલિંગ ફિટ કર્યું આપણે. બરોબર. મિનીનું રોલિંગ ફિટ કર્યું જે જીરામાં છાંટી શકો. જીરામાં છાંટાય એમાં તમારે પછી જીરા સિવાયનું નારિયેળીમાં છાંટી શકો તમે. ઓછા પાકમાં બાગાયત પાકમાં હાલે ને. હા, સરગવો છે એની અંદર છાંટી શકો. ગમે તે પાકની અંદર છાંટી શકો તમે. બરાબર. રોલિંગ એટલે માની લ્યો કે જીરાની અંદર આપણે જીરામાં દવા ઓછી રાખીને પાણી છાંટવું હોય તો એ ભેજી દે હગીએ. હા, ઘણી વાર આપણે એવું બનતું હોય છે કે પવન ને આ બાજુથી આ બાજુ થઈ અને જીરા માટે ભયંકર રોગ આવતો હોય અને એક જ ટોકની અંદર 70-100 વીઘાની અંદર દવા છાંટવી હોય તો આ તમે 2 જણા નળીના રોલિંગથી દવા છાંટી શકીએ. કારણ કે આની અંદર અમે નળી 350 ફૂટથી 1200 ફૂટ નળી સુધી લાંબી આપી. પાછું એવું ઓટોમેટિક બનાવ્યું તમે રામભાઈ. આ દાંડીઓ તમે તાણો ને એટલે આ ઓટોમેટિક ટ્રેક્ટર ફરતું હોય ને એવું આ હકેલાઈ જાય. બરોબર. ઊંચો કરો દાંડિયાને એટલે એનું ફરતું બંધ થઈ જાય. નેઠો કરો તો પાછું ચાલુ થઈ જાય. તમારે જે પ્રમાણે કરવું હોય. પાછું આ એવું નથી માંડવીમાં કે છે ને લીલું છે મેં કાલ આવ્યો 2 દી કઈ સાટવી આપણે નળી લઈને જવા દો એમાં પણ છટાઈ જાય. અને આ પાઇપુન છે આ નીકળી જાય. આ ફોલ્ડિંગ બનાવી બધું ફોલ્ડિંગ અહીંયાથી આપણે કાઢવું ખોલો ને તો નીકળી જાય. હવે આની અંદર શું છે ખબર કે પાઇપ અમે ફોલ્ડિંગ બનાવ્યા. બરોબર. માની લ્યો કે માંડવીની અંદર છાંટવી છે દવા, શિયાળુ પાક શીણાની અંદર દવા છાંટવી છે તો રોલિંગ નીકળી જાય છે. બરોબર. રોલિંગ નીકળી જાય છે નળી અને એ 2 બોલ ખોલો એટલે રોલિંગ નીકળી જાય છે. બરોબર. અને
જો રોલિંગ થી સાટવી છે હા હા તો પાઇપો નીકળી જાય તો છે આપણે અહીંયાથી પાઇપ નીકળી જાય ને પાઇપો નીકળી જાય છે બરોબર એટલે એટલે ખેડૂત માટે ખેડૂત ભાઈને બે બાજુથી ફાયદો આપે ને હા હા બે બાજુથી ફાયદો આવે ને હા એવી રીતે પંપ બનાવ્યો છે બરોબર બરાબર એટલે અને આ બધું કેચી વાળો છે બધી જગ્યાએ હમ. આપણે અહીંયાથી ફોલ્ડિંગ થઈ શકે ને નીકળી શકે ને કા ફોલ્ડિંગ થઈ શકે હા. આ બોલ ખોલો તો નીકળી જાય છે બરોબર અને અને ઓલું અહીંયા નહીં આ ખોલવાનો જ નહીં હા. આ બોલ ખોલો ને તમે એટલે આમ નીકળી જ જાય બરોબર તમારે કઈ કરવું જ ના પડે બરોબર આ બોલ ખોલો એટલે પૂરું નીકળી જાય ટ્રેક્ટરમાં જોતાડવા માટે હા ટ્રેક્ટરમાં જોતાડવા માટે જેમ રોટાવેટર આપણું લાગે ને હા એવી જ રીતે પીનું લાગી બરોબર. PTO ગેરમાં લાગી હા અને કમ્પ્લીટ સડી જાય તમારું ટ્રેક્ટર થોડો Proper ઊંચો લાગે. હોય હમ. કે યા નીચો હોય હા બરાબર હા કોઈ જાતનું ભાંગતૂટ થાય નહીં ડબલ સોકડીઓ એટલી વર્કિંગ કરી શકે ને ગમે ત્યાંથી ટૂંકમાં કોઈ જાતનું ભાંગતૂટ ના થાય હા હા ઈજી રીતે થઈ શકે આ બાજુ આવો પંપ છે ને આપણે હા પંપ છે ને ઓરિજિનલમાં ક્રિષ્નાનો નાખીએ છે હમ. 3 પિસ્ટન વાળો બરાબર 3 પિસ્ટન વાળો પંપ આવે છે હમ. બરાબર આ પંપ 3 પિસ્ટન વાળો આવે છે બરોબર 4 વર્ષથી અમે લગાડી છે કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ આવતો નથી જે તે બનાવટી ટૂંકમાં રાજકોટની છે હમ. બરાબર હા. એટલે ટૂંકમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો આવતો. નથી અને માની લ્યો કે કોઈ પણ જાતે અમુક સમયે હા. ભવિષ્યમાં બરોબર પ્રોબ્લેમ થયો તો આના સ્પેર પાર્ટ મળી જાય મળે છે બરાબર હા. એટલે એ કઈ ઓલું છે નહીં અમારે ટૂંકમાં અત્યારે તો શિયાળાની સિઝન છે હા એટલે ટૂંકમાં શું છે ખબર માપે ટૂંકમાં હા ઓર્ડરો આવે અને ઓનલાઈન ટૂંકમાં વિડીયો કોલ કરી અને આજુબાજુના વિસ્તારમાં હા જે કે રાજકોટ વિસ્તાર છે હા હા સુરેન્દ્રનગર છે ભાવનગર છે બરોબર અમરેલી છે બરાબર એની અંદર નારિયેળીની અંદર તુરદારની અંદર દ્વારકા બરાબર અને જે આ અમારા આ વિસ્તારમાં સરગવામાં હમ. દવા ફૂલ એકદમ 100% સારી રીતે હા. છટાઈ આ જાય. પણ ઈ જ, આ રોલ વાળું જ કરવાનું છે આમાં પણ 900 ફૂટની છે બરોબર નળી. જો આ દેખાડો જઈએ આમાં બને છે 900 ફૂટે આમાં 900 ફૂટ હા અને ઓલું નારિયેળી માટેનું છે બરોબર એ બને છે હમ. અને આ બને છે બરોબર ઈ ટૂંકમાં નારિયેળી માટે નળીમાં આપણે કેટલાક 1000 ફૂટ માની લ્યો 1000 થી 1200 ફૂટ નળી એટલે ઘણી નળી કહેવાય હા કારણ કે એટલે હોય છે હા અને નગર ટ્રેક્ટરને જગ્યા ફેરવી લ્યો ને હા તો તમારું પાછું ત્યાંથી ચાલુ થઈ જાય ને ભાઈ ચાલુ થઈ એટલે ખોટી નળી હા હા બરાબર એટલે એ ટૂંકમાં એકદમ ઈઝી છે હા નળી આરામથી હકેલાઈ જાય છે નળી વિચાઈ જાય છે એકદમ આરામથી હા બરાબર એ તો આપણે ઓલા નીચે પાડે નાખીએ એટલે પીટીઓ ગેરમાં લાગી ગયો દાંડીઓ મારો એટલે નળી વિટાઈ જાય છે હા હા આપણે આને આ નીચું કરી નાખવાનું એટલી નળી આરામથી વિટાઈ નળી વિટાઈ જાય પછી આપણે આને આમ અધર કરી દઈએ એટલે ફેટ તો બંધ થઈ જાય ફટું બંધ થઈ જાય કરવા માટે હાલો મિત્રો વિઝિટ કરવા માટે અમારો મોબાઈલ નંબર નોંધી લ્યો 97 252 97 252 95 97 252 85 એ છે આપણે મોબાઈલ નંબર હા 63 5 18 37 464 બીજો મોબાઈલ નંબર છે 63 5 18 37 464 જેમાં પણ વિઝિટ કરી શકો